નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જીવનની અંદર જ્યારે જ્યારે સમસ્યાઓનું પ્રમાણ વધારે પડતું રહેતું હોય છે ત્યારે સમસ્યાઓને દૂર કરવા માટે આપણા અલગ અલગ ઉપાયો ક્યાંક ને ક્યાંક કામ કરતા હોય છે અને એ ઉપાયો દ્વારા આપણે આપણા જીવનની દરેક પ્રકારની મનની મનોકામનાઓને અવશ્ય પરિપૂર્ણ કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, આજનો દિવસ એટલે બહુ મહત્વનો દિવસ, કારણ કે આજે ગણતંત્ર દિવસ છે. આજના દિવસની અંદર દરેક પ્રકારની મનની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નાના નાના ઉપાયો દ્વારા આપણે આપણા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, તો ખાસ કરીને આજે આપણે વાત કરવાની છે આપણા જીવનની અંદર પોઝિટિવિટી કઈ રીતે ક્રિએટ થાય, આપણા જીવનની અંદર લાભ કઈ રીતે મળી શકે અને આપણા દરેક પ્રકારના કાર્યો કઈ રીતે સિદ્ધ થાય, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે 26/1/2025 નો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર રવિવારનો આજે દિવસ છે અને આજે વાત કરવામાં આવે તો પૌષ માસ અને કૃષ્ણ પક્ષની દ્વાદશી કહેતા આજે બારસની તિથિ છે. મૂળ નામનું આજે નક્ષત્ર છે, વ્યાઘાત નામનો આજે યોગ છે, તૈતિલ નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને આપણા જીવનની અંદર પ્રગતિ પ્રાપ્ત થાય, સુંદર મજાનો લાભ મળી શકે અને આપણા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય માટે કરવાના ઉપાયોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે અને દરેક કાર્ય સિદ્ધ થાય માટે ગ્રહોની ચાલ બહુ મહત્વની હોય છે અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે જ્યારે ગ્રહોની ચાલ બદલતી હોય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યા અને લાભનું પ્રમાણ પણ રહેતું હોય છે ને એટલા માટે ખાસ કરીને ગ્રહોની ચાલની અંદર જે ગ્રહોના રાજકુમાર કહેવામાં આવે છે એવા બુદ્ધ મહારાજ પોતે મકર રાશિ એટલે કે શનિની રાશિની અંદર એનું પરિભ્રમણ ચાલુ થયું છે. શનિની રાશિની અંદર એનું પરિભ્રમણ થવાના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદર પોઝિટિવિટી, ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ, આ બધી વસ્તુઓ અર્પણ કરી શકે છે. એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે મકર રાશિની અંદર આ બુદ્ધ મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમને લાભ આપશે કે તમને આપશે નુકસાન, તમારા જીવનની અંદર કયા પ્રકારના લાભો અને કયા પ્રકારના નુકસાનોને લગતી સમસ્યાઓનું સર્જન કરી શકે છે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, દરેક કાર્ય ઉપર આપણે ચર્ચા કરવી છે અને સાથે સાથે કઈ રાશિના જાતકોને લાભ થશે આ વિષય ઉપર વાત કરીએ. દર્શક મિત્રો, પહેલાં પહેલા બુદ્ધ વિશે જાણીએ. બુદ્ધ મહારાજ છે ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે. મિથુન રાશિ અને કન્યા રાશિના અધિપતિ છે અને આ બુદ્ધ મહારાજ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપનારા ગ્રહ કહેવામાં આવે છે. આપણી બોડીનું 70 થી 80% સંચાલન એ બુદ્ધ મહારાજ કરતા હોય છે અને આ બુદ્ધ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ પણ આપતા હોય છે. બુદ્ધિના કારક બુદ્ધ છે, કાનના ગળાના કારક બુદ્ધ છે. મીન રાશિની અંદર બુદ્ધ મહારાજ પોતે નીચસ્થ બનતા હોય છે. મિથુન અને કન્યા રાશિની અંદર આ બુદ્ધ મહારાજ છે એ પોતે સ્વગૃહી અને કન્યા રાશિની અંદર પોતે ઉચ્ચના બને છે. દર્શક મિત્રો, આ બુદ્ધ મહારાજનું સવિશેષ મહત્વ આપણા જીવનની અંદર રહેલું છે અને એટલા માટે આ બુદ્ધ મહારાજ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપતા હોય છે અને એટલા માટે આપણા કાર્યોને પણ સિદ્ધ કરતા હોય છે. તો દર્શક મિત્રો, આપણા બુદ્ધ મહારાજની આ પરિસ્થિતિ આપણા જીવનની અંદર કેવી રીતે લાભ આપી શકે, આપણા જીવનની અંદર કેવી રીતે ફાયદો આપી શકે અને તમારી રાશિને આ કેવી રીતે લાભ અને નુકસાન આપશે, આ દરેક વિષયો ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, બુદ્ધ એ મકર રાશિની અંદર પરિભ્રમણ, ગઈકાલે મેં વાત કરી હતી કે શુક્ર અને રાહુ આ બંને ગ્રહોનું પરિભ્રમણ આપણા જીવનની અંદર લાભ અને નુકસાન આપવાનું છે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે શુક્ર અને રાહુ પોતે ખાસ કરીને આવી રહ્યા છે અને આ શુક્ર રાહુની યુતિ અને એની સાથે સાથે આ બુદ્ધ મહારાજ એ પણ જ્યારે રાશિ પરિવર્તન કરી અને મકર રાશિની અંદર આવતા હોય છે તો આપણા દરેકના જીવન ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે. આપણા દરેક વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન, ફાયદો અને લાભ આ બધી વસ્તુઓનું સર્જન ક્યાંક ને ક્યાંક એના દ્વારા થતું હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે, ઉત્તમ પ્રકારનો ફાયદો થઈ શકે એ માટે આપણે કરવાના ઉપાયો કે જે ઉપાયો દ્વારા આપણે આપણા જીવનની અંદર પોઝિટિવ
પોઝિટિવ લાભ મેળવી શકીએ. વાત મેષથી લઈ અને મીન રાશિના જાતકોની કરવાની છે કે આ દરેક રાશિના જાતકોને કેવી રીતે લાભ મળશે, કેવી રીતે નુકસાન થશે અને આ બુધ મહારાજનું રાશિ પરિવર્તન તમને લાભ આપશે કે નુકસાન આપશે, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરી રહ્યા છીએ મેષથી લઈ અને મીન રાશિના જાતકોની, પરંતુ બુધને ખાસ કરીને બુધ છે એલર્જીનો પણ કારક ગ્રહ છે. દર્શક મિત્રો, વાણીને લગતી સમસ્યા છે બુધના લીધે સર્જાતી હોય છે. આપણા જીવનની અંદર જ્યારે વાણીને લગતી સમસ્યાઓનું સર્જન થાય, આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એલર્જીને લગતી સમસ્યાઓનું સર્જન થાય, કાનના ગળાને લગતી સમસ્યાઓનું સર્જન થાય, તો સમજી લેવાનું કે આપણો બુધ ગ્રહ છે એ ક્યાંક ને ક્યાંક વીક પડેલો છે અને આ બુધ ગ્રહ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાની આપી રહ્યો છે. અને એટલા માટે આપણા બુધ ગ્રહને બલવાન કરવા માટે, આપણા બુધ ગ્રહની શુભ અસરને પ્રાપ્ત કરવા માટે આપણે કરેલા ઉપાયો અવશ્ય આપણને સારી સફળતા આપતા હોય છે. દર્શક મિત્રો, મેષથી લઈ અને મીન રાશિના જાતકોને મકર રાશિની અંદર આ બુધ મહારાજનું પરિભ્રમણ કેવી અસર કરશે, કેવી રીતે લાભ આપશે, કેવી રીતે નુકસાન કરશે અને કયા પ્રકારની સમસ્યાઓનું સર્જન તમારા જીવનની અંદર થઈ શકે એમ છે, આ દરેક વિષય ઉપર આપણે વાત કરીએ. શરૂઆત આપણે મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર મહત્વના કામકાજની અંદર અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. તમારા કામકાજ અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકો અને તમારા જીવનની અંદર અવશ્ય તમને સારો એવો લાભ મળતો જણાશે. તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો અને અવશ્ય તમે તમારા જીવનની અંદર પોઝિટિવિટી પણ ક્રિએટ કરી શકશો. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે, આપણા જીવનની અંદર સારો એવો ફાયદો પ્રાપ્ત કરવા માટે કાર્યની સિદ્ધિ અવશ્ય ઉત્તમ હોય છે અને એટલા માટે આપણે આપણા કાર્યોની સિદ્ધિ મેળવવા માટે અવશ્ય લાભ પણ પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. દર્શક મિત્રો, મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન ગણેશની આરાધના કરવાથી, ભગવાન ગણપતિની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે લાભ પ્રાપ્તિ સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે. શારીરિક સ્વાસ્થ્યની સુખાકારી તમને સારી મળી શકે અને કર્તવ્ય નિષ્ઠા અને વાકચાતુર્યતાથી તમે તમારા કામને સરળ બનાવી શકશો. આર્થિક સ્થિતિ આજે તમારી મજબૂત બનતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંત્રનો જપ કરો, અવશ્ય તમે લાભ મેળવી શકશો. દર્શક મિત્રો, મેષ રાશિવાળા જાતકોને આ બુધ મહારાજનું મકર રાશિની અંદર પરિભ્રમણ કેવી અસર કરશે. મેષ રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું જે મકર રાશિની અંદર પરિભ્રમણ આર્થિક સુખાકારી સારી લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો, ઉત્તમ પ્રકારનો તમે લાભ મેળવી શકશો અને તમારી દરેક પ્રકારની સમસ્યાઓનું સમાધાન પણ તમને મળતું જણાશે. સારો લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરજો. ભગવાન શંકરની પૂજા કરવાથી, ભગવાન શિવના મંત્રના જપ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ખાસ કરીને જોવા જઈએ તો જીવનની અંદર સારો એવો લાભ મેળવી શકાય એ માટે તમે ભગવાન ગણપતિની પણ પૂજા રોજને માટે કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે. વૃષભ રાશિવાળા જાતકોને આ મકર રાશિની અંદર જે બુધ મહારાજનું પરિભ્રમણ છે એ પોઝિટિવ રિઝલ્ટ લઈને આવેલું છે. તમે તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓનો અંત અવશ્ય લાવી શકશો, સારો એવો લાભ મેળવી શકશો અને તમારી કાર્યશીલતાની અંદર પણ તમને વધારો મળતો જણાશે. અવશ્ય સારો લાભ મેળવવા માટે, જીવનની પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે બની શકે ત્યાં સુધી રોજ ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, બુધનું રાશિ પરિભ્રમણ, જે બુધ મહારાજ ધન રાશિ એટલે કે ગુરુ મહારાજની રાશિમાંથી નીકળી શનિ મહારાજની રાશિ એટલે કે મકર રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. તમારા જીવનની અંદર દરેક વ્યક્તિ ઉપર અલગ અલગ અસર કરશે. બુધ એ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના કારક છે. વ્યક્તિની ફાઇનાન્શિયલ સિચ્યુએશન વ્યક્તિના સારા એવા લાભ
મેળવવા માટે, ફાઇનાન્શિયલ સિચ્યુએશનની અંદર લાભ પ્રાપ્ત કરવા માટે બહુ જ મહત્વનો ગ્રહ હોય તો બુધ મહારાજ છે. દર્શક મિત્રો, વાણીનો કારક પણ બુધ છે, અને આ બુધ મહારાજ જ્યારે દૂષિત થતા હોય છે, જ્યારે શનિની સાથે આવતા હોય, રાહુની સાથે આવતા હોય, સૂર્ય સાથે આવી અને અસ્તના થઈ જતા હોય છે, ત્યારે અલગ અલગ પ્રકારની સમસ્યાઓનું સર્જન આપણા જીવનની અંદર થતું હોય છે. અને દર્શક મિત્રો, એટલા માટે આજના દિવસની અંદર, પ્રજાસત્તાક દિવસના દિવસે જ આપણે આપણા કાર્યોને સિદ્ધ કરવા માટે આ બુધ મહારાજ છે, બુધ મહારાજની ખાસ કરીને ઉપાયો કરવાથી, રેમેડી કરવાથી અવશ્ય આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે ચર્ચા કરવી છે, સમસ્યાનું સમાધાન કરવું છે. હલો હલો હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. જન્મ તારીખ છે 3/3/2005. 3/3/2005. જન્મનો સમય? જન્મ સમય છે સવારે 9 ને 10 કલાકે. સવારે 9 અને 10 કલાકે. જન્મ સ્થળ છે વડોદરા. શું પ્રશ્ન હતો? પ્રશ્ન 2 છે. એક પ્રશ્ન એ છે કે સરકારી નોકરીના યોગ છે કે નહીં. અત્યારે છે ને પોલીસની તૈયારી ચાલુ છે, તો 30 તારીખે એક્ઝામ આપવાની છે, તેમાં સફળતા મળશે કે નહીં. અને બીજો પ્રશ્ન એ છે કે આ ગ્રેજ્યુએશન પછી નોકરી કરવી જોઈએ કે આગળ ભણવું જોઈએ. MBA કરવાની ઈચ્છા છે, તો MBA કરવું જોઈએ. ચલો આપણે જન્માક્ષરની વાત કરી લઈએ. જુઓ, જન્માક્ષરની આપણે ચર્ચા કરીએ તો તમારા જન્માક્ષર મુજબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સૂર્ય છે એ આપણા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ આપનારો ગ્રહ છે, કારણ કે સૂર્ય છે એ સરકાર તરફથી લાભ આપનારો ગ્રહ છે. જ્યારે આપણો જીવનની અંદર સૂર્ય ક્યાંક ને ક્યાંક નબળો હોય ત્યારે ગવર્મેન્ટની અંદર આપણે મહેનત કરીએ છતાં પણ એનું ફળ આપણને નથી મળતું. તમારા જન્માક્ષર મુજબ જીવનમાં અપડાઉનને લગતી સ્થિતિઓનું સર્જન થાય. રાહુ મહારાજની પરિસ્થિતિના કારણે માંડ ગાડી પાટે ચડે તો વળી પાછા પાટા ઉપરથી ઉતરે, એટલે કે એન્ડ મુમેન્ટ ઉપર એક અડધા માર્ગ માટે ક્યાંક ને ક્યાંક રોકાણની શક્યતાઓ બની શકે. પરંતુ રોજ સવારના પૂરમાં ભગવાન સૂર્યને તમે જલ અર્પણ કરો, ગાયત્રી મંત્રનો તમે જપ કરો, એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. બની શકે ત્યાં સુધી ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે દર પ્રદોષના દિવસે દર્શન કરવા માટે જજો. પ્રદોષના દિવસે ઋતુફળનું તમે દાન કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ગ્રહોના રાજકુમાર એવા બુધના રાશિ પરિવર્તનની. બુધ મહારાજનું રાશિ પરિવર્તન જે દરેકના જીવનની અંદર અલગ અલગ અસરો કરતું હોય છે. આ દર્શક મિત્રો, જ્યારે બુધ મહારાજનું રાશિ પરિવર્તન થાય છે ત્યારે વ્યક્તિના જીવનની અંદર લાભ અને નુકસાન આ બધી વસ્તુઓ આપતું હોય છે. દર્શક મિત્રો, સૂર્યથી વધારે નજીક રહેનારો ગ્રહ એટલે બુધ મહારાજ છે. બુધ મહારાજ પોતે ઝડપથી રાશિ પરિવર્તન કરતા હોય છે, અને એ જ્યારે રાશિ પરિવર્તન કરતા હોય છે ત્યારે આપણા જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ અને ઘણા બધા લાભો પણ આપતા હોય છે. દર્શક મિત્રો, ખાસ કરીને આ બુધ મહારાજનું જે રાશિ પરિવર્તન છે, આપણા જીવનની અંદર જ્યારે બુધ તકલીફ આપતો હોય છે ત્યારે ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરે. એલર્જીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા જીવનની અંદર નેગેટિવિટીને લગતું પ્રમાણ ઉત્પન્ન કરાવડાવે. આપણા જીવનની અંદર કાર્ય પ્રાપ્તિની અંદર પણ સમસ્યાઓનું સર્જન કરે. અને જેનો બુધ નબળો હોય આવા વ્યક્તિઓને ગણિત કાચું રહેતું હોય છે, એટલે કે ગણિતને લગતી જો સમસ્યા હોય એ પણ બુધ મહારાજના રાશિ પરિવર્તન, એટલે કે બુધ મહારાજ સારા હોય તો એ ગણિત પણ સારું કરાવે. ને જ્યારે બુધ ખરાબ થાય છે ત્યારે ગણિત પણ કાચું રહેતું હોય છે. જેને CA બનવું છે, જેને બેન્કિંગને લગતા ક્ષેત્રની અંદર જોબ કરવી છે, આ બધાની અંદર બુધ તમારો પાવરફુલ હોવો બહુ જ જરૂરી છે. તો દર્શક મિત્રો, આ બુધ મહારાજ મકર રાશિની અંદર પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક જે 24 જાન્યુઆરી 2025 રોજ થયું છે અને 10 ફેબ્રુઆરી 2025 સુધી રહેવાનું છે. તો આ બુધ મહારાજનું મકર રાશિની અંદર પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? વાત કરી લઈએ મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને સારા લાભ મળતા જણાશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારીથી લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. બઢતીની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થતી જણાય. આજના દિવસની અંદર પરિવારની અંદર શાંતિનો, આનંદનો, હર્ષનો માહોલ રહેતો જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ તમારા જ રાશિયાધિપતિ એટલે કે બુધ મહારાજ પોતે મકર રાશિ એટલે કે શનિની રાશિની અંદર પરિભ્રમણ થયું છે, જેના લીધે આ સમયગાળો એટલે કે 10 ફેબ્રુઆરી સુધીનો સમયગાળો સંઘર્ષ થોડોક વધારશે. કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી રૂકાવટો પણ ઉત્પન્ન કરાવડાવશે. આ સમયગાળાની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ થોડું વધી શકે છે. સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જ જરૂરી છે.
ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો રોજને માટે જપ કરવો અવશ્ય તમને પોઝિટિવ લાભ આપશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને અ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે પારિવારિક સમસ્યાઓનું સમાધાન મળતું જણાશે. વિદ્યાર્થી બંધુઓને સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કોર્ટ કચેરીને લગતા કામકાજમાં પ્રગતિની ઉત્તમ પ્રકારની તકો પ્રાપ્ત થતી જણાય. કર્મચારીથી સારો સહયોગ મળી શકે, પોઝિટિવ લાભ મળતો જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી જોઈએ. કર્ક રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું મકર રાશિની અંદર પરિભ્રમણ ક્યાંક ને ક્યાંક થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રની અંદર રૂકાવટો ઉત્પન્ન થતી જણાશે. ઓચિંતાના ઉતાવળિયા નિર્ણયો તમને નુકસાન કરાવી શકે છે, માટે નિર્ણય લેવામાં સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. કાર્યક્ષેત્રની અંદર તમને થોડી ઘણી પ્રગતિ મળી શકે, પરંતુ નિર્ણયોના લીધે તમને સમસ્યાઓનું સર્જન થતું જણાય. ઓમ ધુમ દુર્ગાય નમઃ આ મંત્રનો તમે રોજને માટે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. હાજી. મારા બાબા વિશે પૂછવું હતું. બાબાનું નામ, તારીખ, સમય અને બાબાનું સ્થળ. નામ દેવદત્ત છે. જન્મ તારીખ? જન્મ તારીખ 31/10/2009. 31/10/2009. સમય? સમય સાંજે 4:25. જન્મનું સ્થળ? જન્મ સ્થળ રાધનપુર. શું પ્રશ્ન હતો? એ અત્યારે 10મા ધોરણમાં ભણે છે. હવે આગળ એને કઈ લાઈનમાં વધારે સારું રહેશે, એન્જિનિયરિંગ કે મેડિકલ, અને એનું ભવિષ્ય કેવું રહેશે? ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો જન્માક્ષરની અંદર શુક્ર અને શનિ આ બંને ગ્રહો સાથે વિરાજમાન છે. સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજની ઓલરેડી 7મી દ્રષ્ટિ પડી રહી છે ચંદ્રમા ઉપર, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કાર્યક્ષેત્રની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થતું જણાશે. અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ રહી શકે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પણ બની રહ્યો છે. હવે એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો જીવનની અંદર થોડા ઘણા લાભો મળી શકે, માટે ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવી અત્યંત જરૂરી છે. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. દર્શક મિત્રો, આજે સિંહ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. મહેનતના પ્રમાણમાં તમને ઓછું ફળ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર તમારે ધ્યાન આપવું પડશે. ઉદ્યોગ વેપારની અંદર તમને અનુકૂળતા રહેતી જણાશે. આજના દિવસની અંદર સંતાનોના શૈક્ષણિક બાબતના જે પ્રશ્નો હશે એને તમે હળવા બનાવી શકશો અને અવશ્ય તમે પોઝિટિવ રિઝલ્ટ પણ મેળવી શકશો. કયો ઉપાય કરવો જોઈએ? સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શિવના મંત્રના જપ અવશ્ય કરવા, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સિંહ રાશિવાળા જાતકો માટે આ બુધ મહારાજનું મકર રાશિની અંદર પરિભ્રમણ કાર્યક્ષેત્રની અંદર ઘણો બધો લાભ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર તમને કાર્યક્ષેત્રની અંદર સારો લાભ મળી શકશે, તમારા કાર્યો સિદ્ધ થઈ શકશે અને અવશ્ય તમે તમારી મનોકામનાઓ પણ પૂર્ણ કરી શકશો. નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા તમે સારો લાભ મેળવી શકો. ઓમ ધુમ દુર્ગાય નમઃ આ મંત્રનો જપ તમે નિત્યને માટે કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત કરી લઈએ કન્યા રાશિની. કન્યા રાશિ કે જેના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મામા મોસાળ પક્ષ તરફથી તમને સારો એવો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે. વાણી વર્તનની અંદર કાળજી રાખવી બહુ જ જરૂરી છે. સગા વાલાથી થોડી ઘણી પરેશાની રહેતી જણાશે અને જૂની સમસ્યાઓનું સમાધાન તમને પ્રાપ્ત થતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો એવો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવની આરાધના કરો, શિવ ઉપર બિલ્વ પત્ર ચડાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે આ
આ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા કામકાજની અંદર તમને સારો લાભ આપશે. બુદ્ધદેવની કૃપા તમારા ઉપર વરસતી રહેશે. આ સમયની અંદર શુભ કાર્યની અંદર તમને સફળતા મળતી જણાય, પુત્રનું સુખ મળતું જણાશે, આર્થિક તંગી તમારી દૂર થતી જણાશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો લીલા શાકભાજીનું તમે દાન કરજો, લીલી વસ્તુનું તમે દાન કરશો તો અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલ્લો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારે મારી બેબી વિશે પૂછવું હતું. બેબીનું નામ શું છે? રિયા. તારીખ 6/5/2020. 6/5/2020. જન્મનો સમય 9 વાગે સવારમાં. સવારે 9 વાગે. જન્મનું સ્થળ તળાજા. પ્રશ્ન ઈ બીમાર બહુ રહે. પેલા એક મહિના સુધી એનો પગનો બહુ એને દુખાવો થાય. ચલો જન્માક્ષરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલીની અંદર રાહુ મહારાજ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. પ્રથમ સ્થાનની અંદર રાહુ મહારાજ અમુક સમયાંતરે નેગેટિવિટી ક્રિએટ કરાવડાવે. ભાગ્ય સ્થાનની અંદર મંગળ મહારાજ, સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ જીવનની અંદર ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો થોડુંક સ્ટ્રગલ કરાવે. બેન હજી તો ઉંમર નાની છે, આપણે હેલ્થ વિશેની જ વાત કરીએ. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓલરેડી બેન એના પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. અત્યારે મહાદશા પણ રાહુની ચાલી રહી છે. રાહુ એ છાયાગ્રહ છે, જેના લીધે તમે દવા ગમે એટલી લો પણ ક્યાંક ને ક્યાંક એ દવા અસર ન કરે અથવા બીમારી પકડમાં ના આવે, આવી વસ્તુઓ બની શકે. એટલે થોડી ઘણી સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન છે. પરંતુ રાહુ માટે બેસ્ટ ઉપાય ભગવાન શંકર, ભગવાન શિવની આરાધના કરો, ભગવાન શંકરના મંત્રના જપ કરો અને કાળ ભૈરવ દાદાના મંદિરે બની શકે ત્યાં સુધી ગુલાબ જાંબુનું દાન કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને સારો એવો ફાયદો પ્રાપ્ત થતો જણાય. વાત તુલા રાશિની કરીએ. તુલા રાશિ કે જેના અક્ષર છે અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. મહત્વના કામકાજની અંદર આજે તમને વિલંબ જણાશે. આર્થિક બાબતની અંદર આજે તમને સારો લાભ મળી શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યોદયની આજે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થતી જણાય. સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. તુલા રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી તમારા કુલ દેવીની આરાધના કરો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે ખાસ કરીને જે આ બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન છે એ તમારા જીવનની અંદર સારો લાભ લઈને આવેલું છે. તુલા રાશિવાળા જાતકોને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે, કાર્યની અંદર સફળતા મળતી જણાશે. પરંતુ સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેતી રાખવી જરૂરી છે. લાગણીની અંદર આવી તમારું નુકસાન ન થાય તે અંગે પણ તમારે પરેજી રાખવાની રહેશે. કયો ઉપાય કરવો? તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી રોજને માટે 10 ફેબ્રુઆરી 2025 સુધી દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમચ્છાદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની એટલે કે દુર્ગાના 32 નામનો તમે જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ભાગીદારી વર્ગ દ્વારા તમારા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. વેપારીઓ સાથેના સંબંધોમાં પણ તમને સારો લાભ મળી શકે. કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે હિતાવ છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડીક સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકશે. કયો ઉપાય કરવો જોઈએ? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે હનુમાનજીની આરાધના કરવી. હમ હનુમતે રુદ્રાત્મકાય હમ ફટ સ્વાહા, આ મંત્રનો તમારે જપ કરવો, પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે મકર રાશિની અંદર બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર સારો એવો લાભ લઈને આવેલું છે. પરંતુ આ સમયગાળાની અંદર ઓચિંતાનો નિર્ણય તમને નુકસાન કરાવી શકે એમ છે. માટે બની શકે ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો ન કરવા તમારા માટે હિતાવહ છે. ભાઈ બહેન સાથેના સંબંધોને સાચવીને રાખજો. કોઈ પણ પ્રકારની સમસ્યાઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન સર્જાય તે અંગે તકેદારી રાખવાની રહેશે. ઓમ ગણપતયે નમઃ, ઓમ ગણપતયે નમઃ. આ તમારે ખાસ કરીને મંત્રનો જપ રોજને માટે કરવો જોઈએ. ગણપતયે નમઃ મંત્રનો જપ કરવાથી અવશ્ય તમારા કાર્ય સિદ્ધ થશે, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. એક કોલર મિત્ર સાથે ચર્ચા કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હલ્લો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. બોલો ને પ્રભુ. ગોપાલ મારું નામ છે. હાજી.
જન્મ તારીખ 27/3/76. સમય, સમય સવારે 6:15 વાગે. જન્મ સ્થળ, ચુડા ચોકડી, સુરેન્દ્રનગર જિલ્લો. પ્રશ્ન શું હતો પ્રભુ? સાહેબ 12 વર્ષથી શારીરિક, માનસિક અને આર્થિક એટલી બધી તકલીફ આવી કે હાવ એટલે હાવ ફેલ થઈ ગયો એવી હાલત થઈ ગઈ છે. શનિદેવનો મંત્રનો જાપ કરું છું, શનિદેવનું યંત્ર રાખું છું, શનિદેવની વીંટી પહેરી છું. જો પહેલી વસ્તુ એવી છે પ્રભુ કે તમારી કુંડલીની અંદર મીન લગ્નની કુંડલી છે. મીન લગ્નમાં સૂર્ય અને બુધ સાથે છે. મેં પહેલા જ વાત કરી જ્યારે કાર્યક્રમની શરૂઆત કરી ત્યારે કે બુધ મીન રાશિમાં નીચસ્થ હોય છે. આપણી બોડીનું 70 થી 80% સંચાલન બુધ ગ્રહ કરે છે. આપણી નસોનો કારક પણ બુધ છે, કાનના ગળાનો કારક પણ બુધ છે. હવે બુધ તમારો નીચસ્થ બિરાજમાન છે ઓલરેડી સૂર્યની સાથે, અને અસ્તનો પણ બિરાજમાન છે, જેના લીધે એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, જેના લીધે સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, રોગ પ્રતિકારક શક્તિ તમારી ક્યાંક ને ક્યાંક થોડીક ઘટતી જણાય. કર્કનો શનિ છે, કર્કનો શનિ છે એટલે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. શનિની મહાદશા ઓલરેડી તમારે 2012ની સાલથી ચાલી રહી છે, અને આ જ શનિ મહારાજની મહાદશા જે 2012ની સાલથી ચાલે છે 2031 સુધી રહેવાની છે. શનિ અત્યારે કુંભ રાશિની અંદર ચાલે છે, તમારા ચંદ્ર ઉપર ચાલે છે, જે છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યો છે. 2 વર્ષથી તકલીફનું પ્રમાણ વધારે હોય, માઇન્ડ ડિસ્ટર્બ વધારે પડતો રહેતો હોય. ટોટલ તમારે જોવા જઈએ તો 12 વર્ષ, એમાં છેલ્લા 4.5 વર્ષથી પ્રોબ્લેમ વધારે, એમાં 2 વર્ષથી વધારે પડતો પ્રોબ્લેમ કરાવે, અને હજી 2027 સુધી પ્રભુ થોડીક સમસ્યાઓ છે. પણ હિંમત રાખીને આગળ વધશો ને તો અવશ્ય તમને સારો લાભ મળશે. કારણ કે શનિનું કામ શું છે? તમને વ્યવસ્થિત રીતે મઠારે. જીવનની અંદર એની મહાદશા પનોતી આવે ને ત્યારે વ્યવસ્થિત રીતે તમારા જીવનમાં ઘડે, અને એ ઘડતર થાય તો તમે ક્યાંય પાછા ન પડો. એટલે આ ઘડતર તમને અવશ્ય આગળ જતા કામ લાગી શકે. રોજ સવાર અને સાંજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો કરો, અને ખાસ હનુમાનજી મહારાજની આરાધના કરો. દર અમાવસ્યાના દિવસે તમારા ઘર આગળ કોઈ પણ પ્રકારનું શિવ મંદિર હોય તો આ શંકરના મંદિરની અંદર ગાયના ઘીનો દીવો અવશ્ય કરવાનો, અમાવસ્યાનો નિયમ રાખવાનો, અને આ તમે દીવો અવશ્ય ચાલુ રાખશો તો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે કાર્યક્ષેત્રની અંદર તમને સારો લાભ મળતો જણાશે. ભાગ્યોદય માટે નવી તકો તમને મળતી જણાય, ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરવી અવશ્ય તમને સારો લાભ રહેશે. મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. અચાનક તમારે બહાર ગામ જવાનું થઈ શકે એમ છે. કયો ઉપાય કરવો? આજે પોઝિટિવ લાભ મળે માટે ધન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શિવની આરાધના અવશ્ય કરવી. બુધનું રાશિ પરિવર્તન ધન રાશિવાળા જાતકો માટે રોજગારીને લગતી તમને નવી તકો પ્રાપ્ત થતી જણાશે. આ સમયમાં જે લોકો નોકરીની શોધ કરી રહ્યા છે, નોકરી ગોતી રહ્યા છે, આવા લોકોને નોકરી મળી શકે. આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનતી જણાય. આ બુધના રાશિ પરિવર્તનના લીધે તમારા સંબંધોમાં સરકારી નોકરી માટે જે પ્રયત્ન કરી રહ્યા છે આવા લોકોને પણ પોઝિટિવ લાભ મળતો જણાશે. રોજને માટે ભગવાન ગણપતિની પૂજા કરવાથી અવશ્ય તમારી મનોકામના પૂર્ણ થશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને છ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર નવી યોજનાઓ તમે બનાવી શકશો. નવા લોકો સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહે. દૈનિક જીવનોની અંદર મુશ્કેલીની અંદરથી તમને રાહત મળતી જણાય, ને માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી રહેશે. બની શકે ત્યાં સુધી મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ રીમ ધૃણી સૂર્ય આદિત્યાય નમઃ આ મંત્રનો જપ કરવો. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળશે. મકર રાશિવાળા જાતકો માટે સૂર્ય અને બુધ તમારી જ રાશિની અંદર સાથે બિરાજમાન છે, જેના લીધે મંગળદેવ ઉચ્ચના બિરાજમાન છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક મંગળદેવની કૃપા તમારા ઉપર વરસતી રહેશે. ન્યાયના દેવતા એવા શનિદેવ
એ પણ તમારા ઉપર મહેરબાન છે ને એટલા માટે આ બુધનું રાશિ પરિવર્તન તમારા વ્યવસાયની અંદર તેજી આવે તેવા સંપૂર્ણ યોગો છે. તમારા વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે, તમારી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને આ સમયગાળાની અંદર શેરડીના રસનો અભિષેક ભગવાન ગણપતિ ઉપર કરજો. શેરડીના રસનો અભિષેક ભગવાન ગણેશ ઉપર કરવાથી અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. સામાજિક અને આર્થિક બાબતે તમને સારો સહકાર મળતો જણાશે. હરિભાઈ વાળા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાય. સંપત્તિને લગતા કામકાજની અંદર પણ તમને સારો સહયોગ મળી શકશે. કરેલી મહેનત એનું સારું ફળ તમને પ્રાપ્ત થતું જણાય. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગાર્તિ શમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદની, દુર્ગમ સાધિની, દુર્ગાના 32 નામનો જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. બુધનું રાશિ પરિવર્તન તમારા જીવનની અંદર આ સમયગાળાની અંદર થોડી ઘણી આર્થિક સમસ્યાઓ લઈને આવેલું છે. આ સમયગાળાની અંદર મેન્ટલી ડિસ્ટર્બન્સ વધશે. દાંપત્ય જીવનની અંદર ઝઘડાઓનું પ્રમાણ ક્રિએટ ન થાય તે અંગે તકેદારી રાખવી જરૂરી રહેશે. તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર સંયમ રાખશો તો સારો લાભ મળતો જણાશે. ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો રોજને માટે જપ કરજો, પોઝિટિવ લાભ મળશે. ને હવે વાત કરી લઈએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થતો જણાય. નોકરિયાત વર્ગને યશના અવસરો મળી શકે. પારિવારિક જીવનની અંદર સુખ વધે એવા પણ સંપૂર્ણ યોગો છે. સ્વજનો સાથે મિત્રોનો ઓછો સહયોગ મળતો જણાય ને પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે બની શકે ત્યાં સુધી નિર્ધન ગરીબ વ્યક્તિને આજે ભોજનનું દાન કરો, પોઝિટિવ લાભ મળશે. મીન રાશિવાળા જાતકો માટે બુધ મહારાજનું રાશિ પરિવર્તન, મકર રાશિની અંદર જે બુધ મહારાજનું રાશિ પરિવર્તન થયું છે, ભાઈ બહેન સાથેના સંબંધોને સાચવીને રાખવા તમારે બહુ જરૂરી રહેશે. કામકાજની અંદર થોડી ઘણી રૂકાવટો આવશે, રૂકાવટોને દૂર કરવી જરૂરી રહેશે. વાણી ઉપર સંયમ રાખશો તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. રોજ ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો તમે જપ કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારે 1994 સમય છે, તારીખ છે. અરે મારા 1994. પ્રભુ, પેલા તારીખ બોલાય, પછી મહિનો બોલાય, પછી સાલ બોલાય. 1994 પહેલા મહિને બીજી તારીખ રાત્રે સમય 2:30 વાગે. હા, 2:30 વાગે જન્મ એટલે પ્રભુ પેલા મહિનાની બીજી તારીખ તમે મને કીધી, તો બીજી તારીખે રાતે કે ત્રીજી તારીખે રાતે કે પહેલી તારીખે રાતે? પહેલી તારીખે રાત્રે. ઓકે, 2:30 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. પ્રશ્ન શું હતો? મારા માટે પ્રશ્ન હતો, લગ્ન થતા નથી, બધી જગ્યાએ વાતચીત કરીએ છે, હા, બધી જગ્યાએ આવતું નથી. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. પહેલી વસ્તુ તો તુલા લગ્નની કુંડલી છે. ગુરુ મહારાજ લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે. સપ્તમાધિપતિ મંગળ પરાક્રમ ભુવનની અંદર સૂર્યની સાથે અંગારક યોગનું સર્જન કરે છે. શનિની 7મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર છે, જે વિષય યોગનું સર્જન કરે. શનિની 3જી દ્રષ્ટિ સપ્તમ સ્થાન ઉપર પડી રહી છે અને શનિ મહારાજની 10મી દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, જે શ્રાપિત દોષનું સર્જન કરે છે. જેના લીધે જોવા જઈએ તો લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન થાય. લગ્ન માટે 9માંશ કુંડલી મહત્વની હોય. 9માંશ કુંડલીની અંદર મકર લગ્નની કુંડલીમાં સપ્તમ સ્થાનની અંદર ચંદ્રની રાશિ એટલે કે કર્ક રાશિ છે અને કર્કનો અધિપતિ ચંદ્ર પોતે પંચમ સ્થાનની અંદર બિરાજમાન છે. મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન થવાના અથવા ઇમોશનલ અટેચમેન્ટ થવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે. તમારા જન્માક્ષર મુજબ વિષયોગ, અંગારક યોગ અને નાગદોષની પૂજા અને શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર મહિને શિવરાત્રી આવે. આ શિવરાત્રીએ ભગવાન શંકરની પૂજા કરજો, એનાથી પણ તમને સારો લાભ મળતો જણાશે. મંગળ અસ્તનો છે, અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવે, એટલે કે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં સમસ્યા થાય. બુધ અસ્તનો છે, એલર્જીને લગતી સમસ્યા અથવા વાણીની અંદર અમુક સમયાંતરે કર્કશ શબ્દનો પ્રયોગ પણ કરાવડાવે. અને ઓલરેડી તમારો શુક્ર પણ અસ્તનો છે, એટલે કે સુખ ઓછું છે એવી અનુભૂતિ કરાવે. દરરોજ બપોરે દહીંનું સેવન કરવું. બની શકે ત્યાં સુધી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવો,
અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરો, કાર્ય સિદ્ધ થાય ને તમારી મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. રોજને માટે સવારના પૂરમાં કપૂર પ્રજ્વલિત કરી ગણપતિ મંત્રનો જપ કરશો તો આ વર્ષ તમારા માટે આનંદદાયી રહેશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય, આનંદમય, હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. રોજ સવારના પૂરમાં વહેલા ઉઠી ગાય માતાને ઘાસ અર્પણ કરજો. અવશ્ય દાંપત્ય જીવનની અંદર સુખાકારી સારી રહેશે ને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. આજનો શુભાંક 8 બની રહ્યો છે. કલરની વાત કરીએ તો લાલ અને નારંગી કલર આજે તમને સારો લાભ આપશે. આજના દિવસની અંદર શુભ સમય સવારે 9:31 થી બપોરે 12:30 સુધીનો છે. જ્યારે રાહુકાલની વાત કરીએ તો સાંજે 4:58 થી 6:28 સુધીનો છે. અને જ્યારે વાત કરીએ શુભ દિશાની તો પૂર્વ દિશા તમારા માટે શુભ છે અને અશુભ દિશા ઉત્તર અને નૈઋત્ય બની રહી છે. મેષ રાશિવાળા જાતકોએ વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દિવસની અંદર સપ્તશ્લોકી દુર્ગા સ્તોત્રનો પાઠ કરવાથી અવશ્ય તમને સારો લાભ મળશે, કાર્ય સિદ્ધ થશે. કોઈને ખોટું ન લાગે તેવું કામ ક્યારેય ન કરવું જોઈએ. આજના દિવસની અંદર ઓમ રીમ શ્રીમ કુલાંબિકાજય નમઃ આ મંત્રનો જપ કરો અને તમે સુખડીનો પ્રસાદ કુલદેવીને ધરાવી અને પ્રસાદીમાં વેચો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. આગામી 3 તારીખ અને 4 તારીખે હું સુરતમાં મળવાનો છું. બાકી તો અમદાવાદમાં જ. તો મારા મોબાઈલ નંબર નોંધવાના ન ભૂલતા. આજના દિવસમાં આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.